ધોરણ 8ના વિદ્યાર્થીઓ, હિન્દીમાં આપણે પાઠ બીજો ઈદગાહ, એમાં આપણે કેટલા સુધી આવ્યા હતા? તો હામિદ પાસે કેટલા પૈસા હતા? હામિદ પાસે ફક્ત 3 જ પૈસા હતા. તે કેવો હતો? તે ખૂબ જ, એની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી. પછી એના બધા ભાઈબંધોએ શું કરેલું? તો એના બધા ભાઈબંધોએ રમકડા લીધા, મીઠાઈઓ ખાધી, ચકડોળમાં બેઠા, ચકડીમાં બેઠા, બધા બેઠા હતા ને. હા, હવે આપણે અને હામિદે શું લીધું? હામિદે હજુ કશું લીધું નથી, પણ એને શું લેવા વિચાર્યું? તો એણે ચીમટા એટલે ચીપિયો લેવા વિચાર્યો. એણે કેમ ચીપિયો લેવા વિચાર્યો? કેમ કે તેના દાદી હતા, તો તેના દાદી હાથ વડે ચીપિયા, એમ કે રોટલી તવીમાંથી કાઢતા હતા, એટલે એમના હાથ બળી જતા હતા. હવે આપણે ત્યાંથી આગળ જોઈએ. उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? तो 6 पैसे लगेंगे. કેટલાનો હતો ચીપિયો? તો 6 પૈસાનો. દુકાનદારે શું કીધું? કે 6 પૈસાનો છે. हामिद का दिल बैठ गया, फिर भी बोला, ठीक ठीक बताओ. हामिद એકદમ એમ કે એને થયું કે મારી પાસે 3 જ પૈસા છે અને ચીપિયો કેટલા પૈસાનો છે? તો કે 6 પૈસાનો. તો એણે દુકાનદારનું શું કીધું? એમ કે તમે મને વ્યાજબી ભાવ કહો. ઠીક ઠીક 5 पैसे लगेंगे, लेना है तो लो, नहीं तो चलते रहो. એમ કે 5 પૈસામાં મળશે, લેવો હોય તો લો, ન તો અહીંયાથી ચાલતા થાઓ. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे, और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुमड़कियाँ न सुने. એણે દુકાનદારને એવું કીધું કે મારી પાસે એમ કે 3 પૈસા છે, 3 પૈસામાં તમે મને આપશો, એમ કરી અને ત્યાંથી દુકાનથી આગળ નીકળી ગયો. કેમ કે એની ગુમટ્યા, એટલે એની એમ કે જે બોલતા, જે વાક્યો બોલતા હોય ખરાબ વાક્યો, એ મારે સાંભળવા નથી. લેકિન દુકાનદારને ગુમડિયા નહીં દી. દુકાનદાર કશું બોલ્યો નહીં. બુલાકર ચીમટા દે દિયા. પછી એણે દુકાનદારે શું કર્યું? તો હામિદને બોલાવી અને ચીપિયો આપ્યો. હામિદને ઉસે इस तरह कंधे पर रखा मानो बंदूक है, फिर शान से अकड़ता हुआ सेंगियों के पास गया. એણે ચીપિયો ક્યાં મૂક્યો? તો ખભા ઉપર મૂક્યો, અને જાણે બંદૂક મૂક્યો એવી રીતે મૂક્યો, અને એના ભાઈબંધો જોડે પહોંચી ગયો. मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? શું કીધું મોહસિને? કે આ ચીપિયો શા માટે લાવ્યો? આ ચીપિયાનું તું શું કરીશ? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चू. શું કહે છે કે આ જે તારી, તું इसका क्या करेगा? શું કીધું મોહસિને? કે આ ચીપિયો શા માટે લાવ્યો? આ ચીપિયાનું તું શું કરીશ? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चू. શું કહે છે કે આ જે તારી જે ભીસ્તી છે એ તું જમીન ઉપર પછાડ. એમ કે પછાડીશ તો એમ કે એ તૂટી જશે, પણ એમ કે મારો ચીપિયો હું જમીન ઉપર પછાડીશ તો તૂટશે નહીં. महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? महमूदे કીધું આ એક રમકડું છે. हामिद, खिलौना क्यों नहीं है? अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया, फकीरों का चिमटा हो गया, चाहूँ तो इसे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए. શું કીધું હામિદે? કે આને એમ કે જો ખિલોના નથી પણ એને ખભા પર મૂકું તો બંદૂક થઈ જાય, પછી હાથમાં પકડીને ખખડાવું તો ફકીરની જેમ ફકીર ચીપિયો ખખડાવું તો એ થઈ જાય. પછી આને એમ કે ચાહું તો ઈસે મંજીરે કા કામ, મંજીરા એટલે આપણે જે અવાજ કરીએ મંજીરાનો એ તેનો અવાજ પણ નીકળે, અને આને એમ કે કોકને મારું તો વાગે. तुम्हारे खिलौने कितने ही जोर लगाए, मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकते. એટલે એમ કે તમારા જે રમકડા છે એ ગમે તેટલી એમ કે જોર લગાવશે પણ મારા ચીપિયાને એમ કે કશું થશે નહીં. बहादुर शेर है मेरा चिमटा. सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे, 2 आने की है. શું કીધું? सम्मीએ શું લીધું હતું? તો ખંજરી. તો ખંજરી લઈ અને શું કહે છે કે હામિદ તું મને ચીપિયો આપ અને હું તને ખંજરી આપું, આપણે બે બદલી આપીએ. એમ કે 2 આનાની છે. हामिद ने खंजरी की और उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चमड़े की झिल्ली लगा दी,
ढप ढप बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए मेरा बहादुर चिमटा। आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। શું કીધું હામિદે કે તારી જે ખંજરી છે એને એમ કે મારા ચીપિયાથી હું એક સેજ અડાડીશ તો ખંજરી તૂટી જશે, અને કે તમારી ખંજરી એમ કે પાણીમાં મૂકશો તો એ ખરાબ થઈ જાય, પણ મારો જે ચીપિયો છે એને તમે પાણીમાં મૂકો, આગમાં મૂકો કે ગમે તે તોફાનમાં મૂકો, એને કશું થાય નહીં। चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे। બધા એમ કે ચીપિયાને મોહિત એમ કે બધાના મગજ એને એમ કે મારા ચીપિયાથી હું એક સેજ અડાડીશ તો ખંજરી તૂટી જશે, અને કે તમારી ખંજરી એમ કે પાણીમાં મૂકશો તો એ ખરાબ થઈ જાય, પણ મારો જે ચીપિયો છે એને તમે પાણીમાં મૂકો, આગમાં મૂકો કે ગમે તે તોફાનમાં મૂકો, એને કશું થાય નહીં। चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे। બધા એમ કે ચીપિયાને મોહિત એમ કે બધાના મગજની અંદર ચીપિયો ઘૂસી ગયો કે આ વસ્તુ સારી છે, પણ બધા જોડે પૈસા હવે હતા નહીં। फिर मेले से बहुत दूर निकल आए हैं, धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है। बड़ों से दिल करे तो भी चिमटा नहीं मिल सकता। हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। બધાને ચીપિયો લેવો હતો, પણ બધા એમ કે ત્યાં મેળામાંથી ખૂબ જ આગળ આવી ગયા હતા અને તાપ ખૂબ જ થઈ ગયો હતો અને ઘરે જવાની બધાને જલ્દી હતી, એટલે બધા શું કહે છે કે હામિદ ખૂબ જ હોશિયાર છે, અને એમ કે એના પૈસા એટલે એમ કે બચાવીને રાખ્યા હતા। औरों ने 3-3 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके। हामिद ने 3 पैसे में रंग जमा लिया। सच ही तो है, खिलौना का क्या भरोसा, टूट फूट जाए। हामिद का चिमटा बना रहेगा बरसों। શું બધાએ શું વિચાર્યું કે બધા એમ કે 3-3 ને 4-4 પૈસા વાપરી નાખ્યા હતા, પણ એ બધા રમકડાના પૈસા વાપરે એ શું કામના, અને હામિદે જે વસ્તુ લીધી એ ખૂબ જ કામની છે, એ આખી એમ કે આખી જિંદગી એ વસ્તુ કામમાં આવે। મોહસિન ને કહા, જરા अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा भिश्ती लेकर देखो। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। हामिद को इन शर्तों को मानने के कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। હામિદે બધાને ચીપિયો આપ્યો અને એ લોકોના જોડે જે રમકડા હતા એ બધા એના હાથમાં એણે લીધા અને જોયા। કિતને ખૂબસૂરત ખિલોને હે, એણે મનમાં શું વિચાર્યું કે આ કેટલા સરસ રમકડા છે। रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। हामिद ने रास्ता में कोने आप्या केड़ा, तो महमूदना पप्पाए एम के हाँ केड़ा आप्या था के ले तू केड़ा, तो ये महमूदे कोने आप्यो तो हामिद ने। उसके अन्य मित्र मुंह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव है। બધા એની સામે જોઈ રહ્યા અને આ શેનો પ્રભાવ પડ્યો, તો ચીપિયાનો પ્રભાવ છે। આપણે આટલા સુધી જોઈએ, હવે આવતીકાલે પછી જોઈશું પાછું બાકીનું।